હેલો સ્ટુડન્ટ્સ, હું વાઘેલા સર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. તમારું વાઘેલા સ્ટડીઝ ચેનલમાં સ્વાગત છે. આ ચેનલમાં ધોરણ 10, 11, 12ના સોલ્યુશનો આપે વિકાસ અસાઇનમેન્ટ આપીએ છીએ. ધોરણ 12 સ્ટેટ આંકડાશાસ્ત્ર, તેમાં મેં અસાઇનમેન્ટના સોલ્યુશનો વિભાગ બી, સી અને ડી અગાઉ અપાયેલું છે. આજે વિભાગ ઈનું સોલ્યુશન હું આપવાનો છું. તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સુધી તરત પહોંચી શકે અને તમે આ પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકો. હવે વિભાગીની વાત લઈએ તો સૌથી પહેલાં પ્રકરણ 1 દાખલો પહેલો. વિભાગીની અંદર તમારે કુલ 4 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. કોઈ પણ 3 પ્રશ્ન ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ હશે, 4 તેરી 12 માર્ક. હવે પ્રકરણ પહેલો, એમાં 2020ને આધાર વર્ષ લઈ પરંપરિત આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. જે શોધીને આપેલો છે તમે જોઈ લેજો. હવે દાખલા નંબર 2, તેમાં સરેરાશ માસિક વેતન આપેલું છે, ઉપરાંત જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અપાયેલો છે. આ માહિતીના આધારે વાસ્તવિક વેતન શોધવાનું છે, જે તમે જોઈ શકો છો ગણીને આપેલું છે. વાસ્તવિક વેતનનું સૂત્ર યાદ રાખજો, ખૂબ ઇઝી દાખલો છે. વાત લઈએ તો દાખલો 3, તેમાં બળતણની 5 વસ્તુઓની યાદી આપેલી છે અને તેમાં 50%, 90% અને 110%નો વધારો થયો છે અને 2 વસ્તુઓમાં ઘટાડો થયો છે, 5% અને 2%. વધારો થયો હોય તેને 100 પ્લસ કરવાનું, ઘટાડો હોય તેને 100 માઇનસ કરવાનું અને તેમની અગત્યતા આપેલી છે તે તેમનો ભાર ગણાશે 5, 4, 3, 2, 1. તો આ દરેકને આધારે આ ભાવનો સૂચકાંક શોધવાનો છે, જે શોધીને આપેલો છે. દાખલા નંબર 4, તેમાં 4 જુદી જુદી વસ્તુઓ અપાયેલી છે, A, B, C, D. ભાર આપેલો છે અને આધાર વર્ષનો ભાવ છે, ચાલુ વર્ષનો એટલે કે 2024નો ભાવ છે અને તેમના આધારે સૌથી પહેલાં સૂચકાંક શોધવાનો છે અને તેમનો W ભાર સાથે ગુણાકાર કરી સૂત્ર મૂકી અને સામાન્ય સૂચકાંક શોધવાનો છે. ત્યારબાદ દાખલા નંબર 5, તેમાં કોઈ વસ્તુ માટે 3 સિગ્મા P1Q0 બરાબર 4 સિગ્મા P1Q0 બરાબર 1800 આપેલું છે. આવી વિગતો અપાયેલી છે. આમ બરાબર 2 વખત આવે તો 1/2 લઈ શકાતું હોય છે અને એવી રીતે લઈ અને લાસ્ટ પેયર અને પાસેનો સૂચકાંક શોધવાનો થાય છે. હવે દાખલા નંબર 6ની વાત લઈએ તો અચલ આધારે ત્રણેય વસ્તુના ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક આપેલો છે અને શોધવાનો છે તેલ, ઘી, દિવેલ. ત્યારબાદ આ પ્રકરણ પહેલું પૂરું. હવે પ્રકરણ 3, તેમની વાત લઈએ તો માહિતી આપેલી છે અને તેમના આધારે BYXની કિંમત આપેલી છે 0.8 અને તેમના આધારે VUની કિંમત શોધવાની છે. જે 3 દાખલા જુદા જુદા આપેલા છે તે ત્રણેયનું ગોતીને આપેલું છે, જે તમે જોઈ શકો છો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. દાખલા નંબર 2, તેમાં માહિતી આપેલી છે, તેમના આધારે એક અવલોકનની જોડ 10-14ને બદલે 11-4 લેવાઈ ગઈ. તો શું કરવાનું કે જે સાચું હોય તેને પ્લસ કરવાનું અને ખોટું હોય તેમને બાદ કરવાનું. તો આ રીતે સાચું અવલોકન પ્લસ થાય અને ખોટું અવલોકન માઇનસ થાય.
આ રીતે નવી સુધારેલી કિંમત આપણને પ્રાપ્ત થશે. તેમના આધારે નિયત સંબંધ રેખા શોધવાની છે. ત્યારબાદ વાત લઈએ દાખલા નંબર 3. તો વસ્તુની માંગ અને કિંમતની વિશે વિગત આપેલી છે. મધ્યક અપાયેલો છે, પ્રમાણિત વિચલન અપાયેલું છે અને તેમના આધારે માંગનો અંદાજ મેળવવાનો છે. દાખલા નંબર 4ની વાત લઈએ તો માહિતી આપેલી છે. નિયત મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની છે. હવે મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની આવે એટલે R² ચકાસવાનું હોય, ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ દાખલા નંબર 5માં પણ નિયત મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની છે. તમે જોઈ શકો છો. પછી જો R શોધવાનો છે. જુઓ તમે, R જે સહસંબંધકનું સૂત્ર છે એ જ આવશે. R શોધાઈ જાય પછી તેનો સ્ક્વેર કરી લેવાનો એટલે R² આવશે. ત્યારબાદ નિયત સંબંધ રેખા શોધવાની, આ બંનેનો સરખામણી કરવાની. હવે પ્રકરણ 4, તેમાં એક સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું છે. વર્ષ આપેલો છે, મૃત્યુદર આપેલો છે અને 2026ના મૃત્યુદરનું અનુમાન કરવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 2, તેમાં પણ સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરવાનો છે. વર્ષ આપેલો છે, વાહનોની સંખ્યા આપેલી છે. દાખલા નંબર 3, તેમાં વર્ષ આપેલો છે, પછી નિકાસ કરોડ રૂપિયામાં આપેલી છે. સુરેખ વલણનું અન્વયોજન કરવાનું છે અને 2025ના વર્ષની નિકાસ માટે વલણની કિંમતનું અનુમાન લેવાનું છે. દાખલા નંબર 4, તેમાં પણ વર્ષ આપેલું છે, ખાંડ ઉત્પાદનની કિંમત આપેલી છે, તેમાં સુરેખ સમીકરણ મેળવવાનું છે અને વલણનું અનુમાન લેવાનું છે. દાખલા નંબર 5, તેમાં પણ વર્ષ અને હેરફેર થયેલ માલ આપેલો છે. સુરેખ સમીકરણનું અન્વયોજન કરી દરેક વર્ષની અનુમાનિત કિંમતો મેળવવાની છે. અને દાખલા નંબર 6 છેલ્લો, તેમાં વસ્તી ગણતરીનું વર્ષ આપેલું છે, લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર આપેલી છે, તેમનો ઉપયોગ કરી અને સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરવાનું છે અને 2031ના વર્ષ માટે અનુમાન લેવાનું છે. તો મિત્રો, આ ઉપરાંત સેક્શન એમાં ભાગ 2નું પ્રકરણ 1 આવે છે, પણ તમે એની માટે વિડીયો જોતો હોય તો હું પછી આગળ મૂકીશ, પણ ન કરો તો ઓપ્શનમાં ચાલ્યું જશે. થેન્ક યુ વેરી મચ.